જય કુકરમાં મેલડી, શું તમારા ઘરે મેલડીમાં પૂંજાય છે? તે વાત ઉપર કુકરમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 3માં જોશું. છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય કુકરમાં મેલડી. દોણા છે ગોડા ના આવે બતાવો કત બતાવો એક વાર ને 5 વખત આવવાનું છે ને એટલે દોણા પર બહુ ભરોસો નહીં રાખવો. દોણા ઉલ્લુ બનાવી જાય ગમે તાર. આ સત્ય છે. બહુ દોણા જોવામાં ઇન્ટરેસ્ટ નહીં રાખવો. ધૂણતા હોય એ કહું છું, ભક્તો હોય એને કહું છું, પણ એના વિશ્વાસ એ કહેવાનું માં તારી રજા હોય તું કરું. કોઈ ઘર લેવાનું સજુ તો તમે એમ કહો માં પહેલાના જમાનામાં એવું કરતા કે રજા લેતા, પણ હું એવું રજા લેવાની એક બતાવું છું રીત, કઈ રીતે તમારી માની રજા લેવી. તમારે કોઈ નવું મકાન લેવું છે તો તમારી કુળદેવીને પહેલા એક શ્રીફળ વધેરી, એને હાર ચડાઈ, ચુંદડી ચડાઈ અને એના વધામણા કઈ પ્રાર્થના કરો કે માં તારા આશીર્વાદથી થોડી બચત થઈ છે, પણ એક ઘર છે થોડું મકાન બીજું લેવું છું માં, તો માં તને જે યોગ્ય લાગે આગળ જતા ભવિષ્યમાં તું સારું જોતી હોય, તું સારું ભારતી હોય માં, એવું ચોક મકાન તું ઓધ્યાલ છે, હું નહીં. હું તો નિમિત્ત છું માં, હું તારો દીકરો છું. તું લાવજે હોમેથી, હું તો બજારમાં હોધવા જઈશ, ગામમાં ફરીશ, પણ મારી માં, મારી મહાકાળી, મારી મેરડી તને જે યોગ્ય લાગે ને એ જ મને મકાન લાવજે. તે એમાં રજા નહીં લો ને, તમારી માને જવાબદારી હોપી હશે ને કે માં તને જે યોગ્ય લાગે એવું મકાન લાવજે, તો તમારા પેલા છે ને તમારી માં આખું ગોમ ફેદી વળશે કે દીકરાએ એનું અભિમાન મૂકીને મને હોપ્યું છે કે માં આ ઘરમાં લેવાની પ્રેરણા તારા આશીર્વાદથી થઈ છે. ઘરમાં બચત લક્ષ્મી બચી છે તો તારા આશીર્વાદથી બચી છે માં, અને આ ઘર લઈશ તોય તારે આશીર્વાદથી જ લઈશ. પણ જો આ બધું તારા આશીર્વાદથી માં થતું હોય તો તારા આશીર્વાદથી મને તું તારી તને જે યોગ્ય લાગે, અમારા માટે ભલું હોય, આગળ જતા સારું રહેવાનું હોય, સારું થવાનું હોય, કોઈ નુકસાન ના પડવાનું, એવી જગ્યા ને એવું ઘર હોધી આલજે. તો તમારી માં છે ને દૂરબીન નો બિલોરી કાચ ને હોધી. પછી ચોક ખોટી જગ્યા તળિયું ખરાબ હોય ને એવી જગ્યાએ કદાચ તમે ચોક જોવાઈ જશો ને, પણ તમારી માં મેર પડવા દેશે. આ તમારા એ વડવાઓની ગલતી તો આજ કઈક પેઢીઓ નહીં ભોગવતી. હું જોજો જૂની વાતો બહુ કરું છું. મારી આગળ બેઠકમાં આવે છે ને કઈક જોવડાવા, તો હું જૂનું બધું કાઢી આલું છું કે ભાઈ તમારા વડવાઓએ, તમારા દાદાએ કોઈ જગ્યા લીધી હતી ને જગ્યાએ એ તળિયું લીધું, એ ઘર લીધું, અને એ ઘર લીધું ને તળિયું લીધું, તારના તમે દુખી. તો કે હા મારી 60 વર્ષ ત્યાં એ વાત ને અમારા દાદાને પેલા બધું બહુ હતું, ખેતી વાડી લીલી વાડી હતી, બધું હતું, પણ માં જ્યારથી આ જગ્યા લીધી અમારી પેઢી સાફ થઈ ગઈ. તો તમે આ પોતાનો અહંકાર કરીને હું ઘર લઈ લઉં, હું ચોક જગ્યા લઈ લઉં, હું ચોક જમીન લઈ લઉં, હું પ્લોટ લઈ લઉં, હું પણ કરીને જો ક્યાંક કંઈક લેવા ગયા અને તમારી માં આશીર્વાદ ને પ્રેરણા નહીં હોય, અને જો ચોક અત્યારે ખોટી જગ્યાએ એવી ખરાબ તળિયું આવી ગયું ને, તમારી આવનારી પેઢીને તમે બધા સાફ થઈ જશો. જોવો છો ને? પણ માને એવું હોપાય કે માં આ લે તારા આશીર્વાદ, તું તને જે યોગ્ય લાગે એ લઈ આવજે. તો તમે એને હોપ્યું હોય તમારો અહંકાર મૂકી, તો તમારી માં છે ને એવું જ લઈ આલે જે યોગ્ય હોય તમારામાં. એમાં પછી કોઈની રજા લેવાની જરૂર નહીં, કોઈ ભુવન પૂછવાની જરૂર નહીં. મન માતા નહીં પૂછતા બોલ તો હું કહું છું લે આવતા નહીં આવતા માડી એક દુકાન લેવી છે, કેવી જગ્યા છે કહેવા દો ને, તમે કહેતા લઈ લઈએ. એક મકાન લેવું છે માડી, અરે આખી જિંદગી ચો માડીને પૂછવા આવશો તમે? માડી આ મકાન લઉં, સારું છે કે નહીં સારું, પેલું છે ને પેલું છે ને પેલું છે, પણ પોતાની માન જ કોને માં ભલે તું ફોટામાંથી જવાબ નહીં આવતી, પણ માં તને ના પસંદ હોય તો તું મારું કામ થવા જ ના દેતી. તો એ તમે પરણે લેવા જશો ને તો તમારી માં થવા દેશે. પછી એમને વિચાર કામ કેમ નહીં થતું, એટલે તમારી માની ઈચ્છા નહીં એટલે નહીં થતું. અમુક જોજો અમુક કઈક જગ્યાઓના આ કઈક પેઢી આવી અત્યારે હાલ આ વસ્તુ છે કે મારી અમારી વર્ષો જૂની જગ્યા છે, અમારું ભોય તર્યું છે, પણ દસ્તાવેજ થતા, અમારી એક જમીન છે માં દસ્તાવેજ થતા. તો કઈક આવે છે ને મારા પારે માં દસ્તાવેજ કરી આવજે. 20 વર્ષથી દસ્તાવેજ નહીં થતા, પણ એ દસ્તાવેજ તમારી માએ ને થવા દીધા.
કે જો દીકરાઓના દસ્તાવેજમાં નામ ચઢ્યું અને આવનારી આગળની વસ્તી એમના બાપ દાદાએ આ જગ્યા પર હક કર્યો, એવી રીતે એમની આવનારી વસ્તી આ જગ્યા પર જો હક કરશે ને તો મારે બધી વંશવેલા સાફ થઈ જશે, એવું તમારી માને ડર હોય, થાય કે નહીં? કે એક પેઢી તો સાફ થઈ પણ આવનારી હજુ આવનારી બધી પેઢી અમની સાફ ના થાય ને એટલે તમારી જ માં દસ્તાવેજ ના થવા દેતી હોય. અને તમે મારા જેવી માતા ને બધી દુનિયાઓની માતાઓએ પારે માનતા રાખવા જાઓ, બાધા રાખવા જાઓ, બુઆજી દસ્તાવેજ કરી આલજો ને. અરે પણ દસ્તાવેજ ચમ નહીં થતો કોકદાર તો પૂછ, મને ના પૂછો, તારી માને પ્રાર્થના કર કે માં આ જગ્યા પર રહીએ છે, આ ઘરનો હજુ દસ્તાવેજ નહીં થયો માં, તો માં દસ્તાવેજ તું નહીં થવા દેતી માં, તો લે માં તું ના થવા દેતી હોય ને તો માં તારા અણસાર હાલજે, અને તારી ઈચ્છા હોય તો આ દસ્તાવેજ નહીં, આ જગ્યા એ મારે નહીં જોતી માં, દાનમાં હાલ દઉં. એવા દીકરાઓ માતાને વાલા લાગે. પણ આ તો પરાણે મારી મચેડીમાં કોમ કરાવવાનું, કુખાર મેલડી કોમ ના કરે તો ફલાણી મેલડી, ફલાણી મેલડી કોમ ના કરે ફલાણી મેલડી, હજારો મેલડી, 500 ની લાખો મેલડી છે, જાઓ તમે તમારું કામ કરાવો, મને વાંધો નહીં. પણ હું શીખવાડું, સલાહ આલું છું તમને, કોઈ વસ્તુ લેતા તમારી માતાના આગળ કરવાની, કોઈ પ્રસંગ લેતા પ્રસંગ કરતા તમારી માતાના આગળ કરવાની, સાધન લેતા તમારી માના આગળ કર. નવો મોબાઈલ લો ને તો એવું કહે કે માં મોબાઈલ તને યોગ્ય લાગે એવો જ ઉજાડજે મને લે. હું એવું કઉ છું, કદાચ માતાને આગળ રાખીને કદાચ રજા લેવાની જરૂર નહીં, 1.5 હાલ પછી મોબાઈલ લો, પણ માં મોબાઈલ લેવા જઉં છું આગળ થજે માં, તને જે યોગ્ય લાગે એવો મોબાઈલ લઈ આવજે. તમે કદાચ લેવા જ્યાં છો છે ને 20,000 વાળો, પણ તમારી માં અહીંયા જઈને લાખ રૂપિયાનો લઈ આલે, શી ખબર પડે? જોજો કઈક દીકરાઓ દીકરીઓને એવું હશે કે માં અમે તો નાનો મોબાઈલ લેવા જતા પણ તારા આશીર્વાદથી મોટો મોબાઈલ મોંઘો આવી ગયો છે ને. પણ એટલે તમારી માન આગળ કરાય, તમે માગો છો આટલું, પણ તમારી માને એનાથી હવાયું આલું છે, વધારે આલું, પણ તમે માગો છો શું? આટલું જ માડી આ લાવું છે. પણ મેં એમ કીધું માં તને જો યોગ્ય લાગે કરજે. જો તમારી માં એને સોંપી દો તમારું જીવન, પછી એમાં શંકાય નહીં કરી આવું કેમ થયું, તાવ કેમ આવ્યો, પડ્યો કેમ, શરણાગતિ આલી એટલે આલી, મરી જાવ પણ માં તને નહીં ભૂલું, એમ જ એના આગળ રાખવું. એવું કઉ છું તમારી માં જો જાગતી જ છે, રોજ કઉ છું. પેલા રવિવાર કીધું તું ને આગળ પાછળ ફરે, અત્યારે તમારા આગળ પાછળ જ છે. જો તમને નહીં જોતી, હું તમારી માતાઓનો જ જોઉં છું, દીકરીઓ નહીં તે તમને નહીં જોતી, તમારી અંદર જે તે તમારું ભક્તિનું દેવ છે ને હું એને જ જોઉં છું. અને એ તમારી જ માં મને કહે છે આ બધું, કે દીકરાઓનો ભાવ સુધાર દેતું, એમની આ બધી રીત નિયમો બદલાઈ દેતું. સાચું ખોટું? પણ પછી એમાં કોઈ ભુવાની જરૂર પડે કે ભુવાજી 1.5 હાલો ઘર લઉં, એટલે ઘેર તારી હાથમાં કોટા છે, શું તને માતા જવાબ નહીં આલે? શું માતા ભૂવો જ હોય, એનો ભૂવો જે હોય એને જ માતા જવાબ આલે? એટલે દુષ્ટ હોય ભલે, પણ જો પૂછતા આવડે ને તો માતા દુષ્ટ નહીં, રાક્ષસ નહીં જવાબ આલતી. જોયું છે ને પુરાણોમાં, રાક્ષસે આહવાન કરે ને કે હે કાલી, હે મહાકાલી, તો હાજર થાય, પ્રગટ બને, બોલ, પ્રસન્ન થઈ. તો તમે રાક્ષસ નહીં, તમે તો દેવના દીધેલા દીકરા છો અને દેવ જેવા છો. એટલા તો રાક્ષસ નહીં દેવ તમને જવાબ ના આલે, જવાબ આલે જ, પણ પૂછતા આવડતું, પ્રશ્ન કરતા આવડતું. આ પ્રશ્ન કરતા શીખવાડું છું, એની જોડે કામ કરાવતા શીખવાડું છું. આગળ કરો, આગળ કરો, બધી વાતે આગળ કરો. દીકરાને સંબંધ જોવા જતા હોય તો કુળદેવ કે માં આગળ થજે 5 ડગલા. ચોક બહાર જતા પેલા જોજો, પેલા બહાર યાત્રા હોય અત્યારે જાય ને તો યાત્રા ચોક ફરવા જવાનું હોય ને તો આખું ફર્યું સોસાયટી એક બસમાં કે એક ગાડીમાં બેઠા હોય ને તો કુળદેવીનો જયકારો બોલે, બોલો ચામુંડ માની બોલે છે, બોલો અંબે માની બોલે છે. એ જયકારો બોલીને આગળ કરે છે કે માં અમે આ યાત્રા કરવા જઈએ 500 કિલોમીટર, અમારી ભેડી રહેજે, કોઈ તકલીફ પડવા ના દેતી માં, કોઈ વિઘ્ન ના આવવા દેતી, કોઈ એક્સિડન્ટ ના થવા દેતી. જો તમારો ખાલી એક જયકારો બોલેલો તમારી માં જો સુધી જગત ફરી ના ઘેર ના આવ તો લગીને તમારો વાર ઓકો નહીં થવા દેતી. આ સત્ય પુરાવા દાખલા તમારા રૂબરૂ અનુભવના છે, આ અનુભવના છે કે નહીં? એટલે ક્યાંક સાધન લઈને બાઇક લઈને જતા હોય ને કોઈ બારગામ મામાને ઘેર તે તો કે માં
જઉં છું હો, જોડે રહેજે, આગળ રહેજે. એમ શું લે ઘેર રાખવાની? તું હેડ માર જોડે હે? આ શું ખોટું? પણ કહેશે કે મારી અમે અમાર જોડે લઈ જશે, ઘેર કોણ રહેશે? આવું નહીં વિચારો. માતાનો અણુ અણુમાં વાસ છે, કણ કણમાં એનો વાસ છે. અસીમ શું અહીંયા શું તો પાછા રહીશું તો તમારા ઘેર આવીશું, તમારા ઘેર આવીશું તો અમેરિકા આવીશું, બધી જગ્યાએ આવીશું. એટલે અમુક હોશિયાર પાહા આવું કે માતા કે આપણે કે ઘરની બહાર લઈ જાય, ઘેર કોણ રે? પણ જોડે ને જોડે, ડગલે ને પગલે એને સંભાળો, જોડે જોડે જ રાખો. હું તો કહું કોઈ એવી ખોટી જગ્યાએ બેઠા હોય ને તો યાદ કરો ને, એવું નહીં માનવું કે આવી જગ્યાએ ચો યાદ કરું છું. સવારમાં નયા વગા એ યાદ કરો તોય માતા સ્વીકાર કરશે. એને તમારી અભડશેટ ક્યારેય અડતી નહીં. એને અભડશેટ અડતી હોય ને તો તમારા મનના મેલની, તનની અભડશેટ નહીં અડતી. એના મનનો મેલ છે ને, જે એ મેલ નહીં અભડશેટ અડે છે તમારી માને. એ કભાવ છે ને તમારી મા પ્રત્યે, એની અભડશેટ અડે છે. નકર માના દીકરાને અભડશેટ હોય? દીકરો ગમે તેવો લેટારો હોય તો એને મા એને સાફ કરી આલે. આ શું ખોટું? તો મારા દીકરા હોય એનાથી એવું કહું તું ગંધાતો શું ભાઈ, તું આવો શું, જા હેડ. ચારે માં કે, અને જે માં કહેતી હોય ને માવતર ને ભૂત કહેવાય. કોઈ માં એવું કે તારી મને અભરશેટ અડી તેમ કે તું માં નહીં, તું ભૂત છું, જા. કોઈ તાર માવતર ચારે નહીં કે. પણ એ તમારી ફરજ છે, તમારું ધર્મ છે કે નહીં ધોઈ દીવાબત્તી ચોખ્ખા પવિત્ર રહેવું. પણ આ તો એક ભાવની વાત છે. એ તમારો મેલ નહીં જોવો, એ કશું જ નહીં જુઓ. દીકરો 4 દાડો નયા વગરનો હશે ને તોય માં નહીં જો 4 દાડાથી નયો નહીં. પણ એના બસ પોતાનાપણું કરો, એને બસ મારી માં કાળી, મારી મેરડી, મારી ચામુંડા, મારી અંબે, મારી ખોડિયાર, બસ આ મારી 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 કરીને એના મારી બનાવી લો. આવું કઉ છું માતા, તમારી બનાવી લો. બસ જોજો પછી તો આકાશમાં તારા દેખાય છે ને, તારા ભલે અત્યારે તમે કોઈ દર નજર નહીં જતી, અત્યારે આટલો આકાશ અંધારું હોય ને કોઈ દર તારામાં નજર નહીં જતી, પણ તમારી માં છે ને એ તારાના પ્રકાશમાં દેખાય. જો મારી માં ચામુંડા, પૂનમની કદાચ રાત હશે ને, અજવાળી રાત, એ દાડ કદાચ ધાબા પર ઉભા રહીને, આવા ખુલ્લા ખેતરામાં ઉભા રહીને કદાચ એ પૂનમના ચોદાન જોશો ને તો એ ચોદામાં તમારી માનો ફોટો દેખાશે. આવું કહું છું, આ સત્ય છે. અનુભવ કરજો આ મારી વાતનો. એનો માં કરીને અપનાઈ જુઓ ખાલી. જો બધી જગ્યાએ તમારી માં ના દેખાય, ગોળાઉ ખુખાર મેલડી મટી જાવ. અને એવી અંદર અનુભૂતિ થશે, એવો ઠંડક મહેસૂસ થશે ને, તમે તમારા છોકરા માટે નહીં માગો. બોલ, તમે તમારા પતિને ભૂલી જશો. મારા કોઈની જરૂર, મારી માના વાલ જ મન કાપી છે. જેમ કે બધાના વાલ ચો સુધી વાલ કરશે, તમને કોઈ ચો સુધી તમારું સારું રાખશે આ દુનિયા, જ્યાં સુધી તમારી જોડે કંઈક છે, તમારી લાયકાત છે, પૈસા છે, રૂપિયા છે, કંઈક તમારી જોડે છે, તારે તમને તમારા દુનિયા તમારો ભાવ પૂછશે અને તમારી જોડે બેઠક ઉઠક રાખશે. જે દાડ તમારું બધું જે દાડ ઘુમાયું એ દાડ દુનિયા બધી છે ને મોઢું ફેરવી લે છે. હગા વાળા ઘર પરિવાર બધાય ફેરવા છે કે નહીં? એટલે કઈક દીકરા તો માથા પછાડીને એવા રહો કે અમે કોઈનું ખોટું નહીં કર્યું, પણ અમારો સમય હતો ને તમે બધાને ક્યાં સાચવ્યા, બધાનો અમે રાખતા હતા, અને આજે અમારો દુઃખનો દિવસ આવ્યો ને અમારે હમું કોઈ નહીં જોતું. જો આવું ફીલ થતું હોય ને તમને, મારી વાત સાચી છે, અત્યારે અમારું હમું કોઈ નહીં જોતું. આ તમારી માં એવો ઈશારો અલગ, દીકરા હું તારી માં બેઠી છું, આય. એટલે તો એને આ રચાયું છે. તમારા જેમ જેમ સંબંધ તૂટતા જ્યાં, પરિસ્થિતિ જેમ જેમ નબળી થઈ, દુઃખદાયી પરિસ્થિતિ આવી, એમ 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 જેમ જેમ દુઃખ વધ્યું ને એમ તમારા સંબંધો તૂટતા જ્યાં. બધા સગા વાળા જે ઘેર આવતા હતા એ મહેમાન તરીકે એ નહીં આવતા, દિવાળી ખબર લેવા નહીં આવતા, 12 મહિને એકાદી વાર કોઈક મરી ગયો લગ્ન પ્રસંગે આવો ખાલી. એવું જ છે ને? લગ્ન પહેલા તો અઠવાડિયે આવતા, તમારા ઘેર સારું હોય તો. મિત્રો ભાઈબંધો હોય એ તે જોજો, તમારા પેલા 25 ભાઈબંધો હશે, ત્યારે તમારી જોડે પૈસા ગાડી બધું હશે તારે. પણ જો એ પરિસ્થિતિ જોઈને સંબંધ બાંધવા વાળા
હતા અને તમારી પરિસ્થિતિ નબળી થઈ એટલે બધા ભાગી ગયા, દૂર થઈ ગયા. એમાં દુઃખ નહીં લગાડવું, પેલો મને હવે બોલાવતો નહીં, આમ નહીં થવા. અમુક તો આવા રોતડા રોતું હોય, મેં આના માટે આટલું કર્યું અને અત્યારે મને તકલીફ છે, જોડો મને હોમુય નહીં જોતો, મને પૂછતોય નહીં, મને બોલાવતોય નહીં, મારો ફોને નહીં ઉપાડતો. આ બધું દુઃખ નહીં લગાડવું. આ તમારી માતાએ જ રચાયું છે કે દીકરા તું જેને મારા મારા કરતો હતો ને, આ કોઈ તારું નહીં, હું તારી માં બેઠી છું. આમાં દુઃખ કરાય, આમાં દુઃખ લગાડાય. આ તમારી માનો આભાર માનજો કે માં આ પરિસ્થિતિ લાવી, બરોબર છે માં તારો આભાર. બસ હવે અમને ખબર પડી છે કે આ બધા સંબંધ ત્યાં જ તોડાયા ના કોમના. ચમ તમારી માને એક માના દીકરાનો એક સંબંધ એને જોડવો હતો, એને એની તમારી કુળદેવી ને એના ખોરામ લેવો હતો, દીકરાને તેડવો હતો. પણ દીકરો માને મૂકીને આખા જગતના મારા છે મારા છે મારા છે મારા છે કરતો હતો. એટલે માતા કે હા તાર સમય આવે એટલે દીકરા ફોન આવશે, કોઈ તારા નહીં. છેલ્લે આ શરીરે કે તારું શરીરે ખરું હાચવી રાખો, જવાની રહેશે. નોનપણ હાચવી રાખ્યું, રેવું કોનું? આ શરીરે તમારું, એક માં તમારી છે. એટલે તમારી માં એ જ કે છે કે જે વસ્તુ તમારું ક્યારેય નહીં થવાનું એની ખાતર તમે મારી જોડે માગણી કરશો. તમે બસ મારા શરણની માગણી કરો, મારી ભક્તિની માગણી કરો, એના પ્રેમની માગણી કરો. પછી તમે એમ વિચારતા મારી વાત સાચી છે કે અમે આ બધા સંબંધ જે અત્યારે ખરાબ દુઃખ પરિસ્થિતિ છે મને દુઃખની, તો અત્યારમાં અમારા હગાવાળાએ હોમું નહીં જોતા. અત્યારે હગાવાળાને ફોન કરો, ભાઈ 50,000 આલો, નહીં હાલે. 5,000 આલો, નહીં હાલે. પણ હાલશે કોણ? જે તમારો મિત્ર ખાસ હશે નાનપણનો જોડે રહેલો, એ તમારું કોક દાડ ભલું વિચાર અને હાલે. તમારી કોઈ બેનપણી હશે, એટલે સાચો જે મિત્રતાનો સંબંધ હશે, જે પ્રેમ ભાવથી સ્વાર્થ વગર જે રહેશે ને, એ તમારું મદદ કરશે. તો આવું જો થયું હોય ને તો માથા પછાડવા નહીં. અમુક જણા રોવા એટલે જ રોવા છે, દીકરીઓ તો ખાસ મારી અત્યારે અમારે કોઈ અમારું હોમું નહીં જોતું, આ તે કોઈ નહીં બોલાવતું, મારો ધણી નહીં. એટલે ધણી ના બોલાવત કઈ નહીં, તમે તમારી માના થઈ જાઓ, ધણી બોલાવતો થઈ જશે. માં એ જ કહેવા માંગે છે, એક વખત તું મારો થઈ જા, જગત ને તારું ના કરો તો માતા મટી જાય. પણ સંબંધ એવું નહીં કહેતી તમારા બધા જો સંબંધ તોડી નાખવાનો. સંબંધ રાખો પણ મનથી એવું રાખવાનું આ બધા સ્વાર્થના જ છે, અને ખરેખર સ્વાર્થના છે. નિસ્વાર્થ તો તમારી કુળદેવી, બીજું જગતમાં કોઈ નહીં. સ્વાર્થથી જે તમારી જોડે જોડાયેલા હોય એવા જોડે આશા રાખવાની. ગોડાઓ આ જગત નહીં, તમને તમારી આશા નહીં પૂરી કરી કે નહીં થઈ એટલે તો મારા પગ પકડવા આવ્યા, માથા પછાડવા આવ્યા. જો જગતે કદાચ તમારી આ બધી ઈચ્છા મનોકામના બધી પૂરી કરી દીધી હોત ને તો આ મંદિરો લોક હોત. કોઈ નહીં હોભરવા વાળું નહીં, એટલે તો તમે મારા શરણે આવ્યા, તો કોઈ હોભરવા વાળું નહીં. કોઈ કોઈની આશા રાખવી, આટલી મગજમાં ગોટ બોધ દો, નકર દુઃખી થવાનું કારણ શું? તમે કોકની જોડે આશા રાખો છો ને આશા પૂરી નહીં થતી, તારે માણસ દુઃખી. એને આશા રાખો, ચો રાખો? કુળદેવી પર, દેવી શક્તિ ઉપર. પણ આ બધા ભાવ એટલે શીખવાડું છું કે તમારા જીવનમાં ભગવાને મનુષ્ય અવતાર રોજ યાદ કરાવું છું. એક દાડો બધા ભગવાનના ઘેર જવાના છે, મૃત્યુ બધાને આવવાનું છે. કાલે આજે કોઈ મરી ગયું તો કાલે એ જ લાઈનમાં તમે હશો, હશો કે નહીં? 100 વર્ષનું માણસનું આયુષ્ય હોય છે. 100 વર્ષ એટલે તમે કે 100 વર્ષ છે, 100 વર્ષના દાડા ગણો ને તો કંઈક 36,500 જેવા દાડા થતા હશે. 36,500 દિવસ ગણો તો રોજ એક દાડો જાય છે, ખબર પડે? અઠવાડિયું જતું રહેશે, 10 દાડા જતા રહેશે, આખું વર્ષ જતું રહ્યું, આખું 2023 જતું રહ્યું, 2024 અડધું જવાયું, ખબર નહીં પડી. તો એમ છે ને, આ 36,500 દિવસ એક દાડો કપાય છે. આ બધી માયામાં રંગાઈને એક દાડો કપાતા કપાતા કપાતા
બધી કામનાઓ અહીંની અહીં રહી જશે, ઈચ્છાઓ અહીંની અહીં રહી જશે, તમારા સાધન, મોબાઈલ, ગાડી, બંગલા બધું અહીંની અહીં રહી જશે અને યમરાજનું મૃત્યુનું ટાણું આવી જશે અને યમરાજ કહેશે કે હેડો સમય પૂરો. તાર કહેશે કે ના 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 ઉભા રહો, મારે હજુ મારા છોકરાને પરણાવવાનો છે, મારે છોડીને પરણાવવાની છે, મારે ઘર લેવાનું છે. યમરાજ કે સોની મોની હેડ, ઘર લેવા વાળી આખી જિંદગી કશું કર્યું તોય તેને યાત્રા કરાવડાવી અને પછી તોય ધરતી પર એની કામના જે તે હતી એ પૂરી કરવા માટે એને ધરતી પર પાછો ભગવાન નાખે. જા તારી જે ઈચ્છા હતી ને તું તાર ભટક પૈસા પાછળ, રૂપિયા હાથર જા, તારા પરિવારમાં તારા બહુ છોકરા કરતો હતો ને ફર તારા ઘરમાં પૂર્વજ પિતૃ થઈને જા, તારા દીકરા બે હાડત પૂજા છે અને પૂજીને એનું સારું કરજે, તુંય ખાજે ને એમને ખવડાવજે. આ શું ખોટું? ઓકે સર માડી મરી ગયા પછી તો બધા સ્વર્ગમાં ના જતા રહ્યા? તો આજે મારું સાનિધ્ય છે સમજો, એક સંસાર છે, દાખલો હાલો સાનિધ્ય છે. તમે અહીંથી જાઓ ઘેર જતા રહો, બધાય ઘેર જવાના ને બધાય આયા છે તો ઘેર એવા જશે ને બધાય. હવે આજે અહીં જતા રહ્યા તમે તો કાલે તમારે અહીં પાછું આવવાનું ક્યારે થાય? જ્યારે તમારી અહીં કોઈ વસ્તુ રહી જઈ હોય. જેવું ધારો કે તમારું કોઈ સાધન મોબાઈલ રહી ગયું, ચપ્પલ તો જો કે કોઈ પનોતી જેમ કરીને જવા દે છે, તમારો કોઈ મોબાઈલ રહી ગયો, તમારું કોઈ હેલ્મેટ રહી ગયું, ગમે તે કંઈક એવું વસ્તુ તમારું રહી ગયું, તારે તમારે કાલે અહીં પાછું લેવા આવવું પડે ને, કિંમતી વસ્તુ આવવું પડે ને લેવા. એવી રીતે ધરતી પર તમારી કામના ઈચ્છા ધરતી પર રહી જાય ને એ મનુષ્યને ચોય ઉપર સ્વર્ગ બનવાનું નહીં, એના ભટકવા પાછું અહીં આવવું જ પડશે. એટલે મારો તો આ માર્ગ આ સંસાર પૂરતો, આ જીવન પૂરતો નહીં, જીવનથી લઈ છેક મોક્ષના દ્વાર સુધીનો છે. જે ઓળખે એ ઓળખે. હું સોલંકી પેઢીની માતા આવું. એટલે અવસરનો ગુમાવશો. બે પૈસા હાતર, બે પૈસાના માણસો હાતર, આટલી જમીન હાતર, મિલકત હાતર તમારા વડવાઓની રહી. તને કીધા માડી અમારા દાદાના 500 વીઘા જગ્યા હતી, તાજે ચીટલી નહીં કે તારા કરમ નહીં વાપરવા રહ્યો. હા શું? તો એવી તમે 500 વીઘા ખરીદી લેશો, કાલ બે પેઢી પછી એવું કે છે અમારા દાદાની 500 વીઘા જગ્યા હતી અને તમારે જો નહીં કે બધું સાફ થઈ ગયું. સંતુષ્ટ રાખો, પણ જીવનમાં કોઈ સંતુષ્ટ નહીં. 500 વીઘાનો માલિક એવું કે છે કે હજુ મારે 2000 વીઘા કરવી છે. અને એક દાડ આખી દુનિયા તું જીતી લઈ લઈશ ને. સિકંદર આખી દુનિયા જીતી લીધી તું ને, રાજા સિકંદર સાંભળ્યું હતું ને, એનું આખું વિશ્વ વિજેતા થઈ ગયો હતો, આખું વિશ્વ એને જીતી લીધું. છતાં એને મરતી ઘડી અને એક વખત પસ્તાવો થયો કે યાર આખી દુનિયા મેં જીતી લીધી, પણ આ દુનિયા જીતીને મેં કર્યું શું, હું પામ્યો છું? એ દાડ છેલ્લે કોઈ સંત મળ્યા હતા ને, એને સંતે કદાચ થોડો ઉપદેશ આલ્યો હતો ને, એ ઉપદેશ એને જીવનમાં ઉતાર લીધો છેલ્લી ઘડીએ કે આ ખરેખરમાં હું ખોટી આ મોહ માયામાં ફસાયો, આખી દુનિયા જીતી લીધી પણ હું મૃત્યુને જીતી શક્યો. એટલે આખું જગત જીતી લેશો. એટલે વાડા હાતર ને વાડી હાતર ને લાડી હાતર ને ગાડી હાતર લડશો નહીં. એની હાતર ભગવાન આગળ જઈને માથા ના પસાડશો. આ માયા છે, મારા જેમ જેમ મારા ભક્તિના માર્ગ ઉપર જેમ જેમ વધશો ને એમ ઉપર પડદા નાખતી જશે. હમણાં કીધું ને કે આ પ્રકાશ, એક સતનો પ્રકાશ તમારા દરેક ઉપર પડે છે, પણ વચ્ચે પડદો હોય ને તો અમારો સતનો પ્રકાશ તમારા હૃદય પર છાપ નહીં પડે. એટલે આ કળિયુગ રૂપી માયા તમને આ બધી શંકાઓથી ઘેરશે, મારા સતથી વચ્ચે માયા ઘેરશે. અને જો તમે આ બધી વાતોમાં હોના જેવું, મોતી જેવું, ઝવેરાત જેવું, હોનાની લગડી જેવી તમે જે ગણો એવી અમૂલ્ય માતા મળી હોય અને એક નાની વસ્તુ હાથર એને તરછોડી દો તો તમારા જેવા અભાગ્યા કોઈ ના કહેવાય. જગત કહેવાય. હું તમને નહીં કહેતી છોડી દો, મને ના છોડશો, મને પકડી રાખો. હું એક ઉપદેશ આલું છું. આટલી નાની નાની વાતમાં આવા હીરા મળે. હીરાને પારખતા જેને આવડતું હોય ઝવેરી કે ને, જે ઝવેરી હોય એ જ હીરો પારખી, સોની હોય એ જ સોનું પારખી શકે. હવે ભંગારના વેપારીને સોનાની કિંમત ખબર પડે? મને માતાના આહોડા આવી જાય બોલ તમને જોઈ. હું નહીં કહી શકતી. હું તમારા પ્રત્યે શું રાખું છું ને,
એ વર્ણન નહીં કરી શકતી. મને કોઈ જ આશા નહીં, કોઈ જ આશા નહીં, 1% મને આશા નહીં. તમારી જોડે શું હોય? તમે મારી જોડે કંઈક માગવા આવે, શું તમારી જોડે લઈ લો કહો? હું તો એ તો હું ધીની કહું છું માતા, કોઈ ગરીબ હોય ને તો મારી યાતર 100 રૂપિયાના હાર લાવવાની જરૂર નહીં. આ 100 રૂપિયાના હાર લાવો ને આવી 1000 રૂપિયાની ચૂંદડી લાવો ચાલશે. તમારું મન હોય કે મને ચૂંદડી ઓઢારવી છે તો તમારી જોડે પૈસા ના હોય ને તો નોની અમથી આવા કલરની તમને જે પસંદ આવે એવા કલરની ચૂંદડી મારા પારે મારા પોટે મેલજો તો હું સ્વીકાર કરી લઈશું માતા. દરેક ભાવિક ભક્તોને કહું છું, ખોટો કોક લે છે હું લઉં એવું કોકનું જોઈને નહીં કરું કે ફલાણો 52 ગજની ધજા લાવ હું લાવ્યો. ના, ફલાણો કાજુ કતરી ધરાય તો હું ધરાઈશ. હું તમને ખોટા ખર્ચા નહીં કરાવવા માંગતી. હું તો એવું કહું છું, તમે ફૂલનો હાર એનું કદાચ 50 રૂપિયા શ્રીફળ ચુંદડી અગરબત્તી ના હોય તો 2 હાથ જોડીને કહેજો કે મારી નહીં નકર કરી દે તો એ શ્રીફળ ચુંદડી 1000 લઈ લઈશું તમારી જોડે. આ શું ખોટું કહો? હું નહીં કહું કે ભાઈ મને આલજો તો હું તમારું કામ કરી આલીશ, મને ગરબા આલજો તો મને કામ કરી આલીશ, મારા નગારા લાવજો તો હું કામ કરી આલીશ, મારું મંદિર બનાવી આલજો તો હું કામ કરી આલીશ. કોઈ દર કહું છું મારા પારે પ્રસાદી કરાવજો તો હું કામ કરી. હું તો એવું કહું છું કોઈ ભાવિક ભક્તો જો પ્રસાદી કરવાના પૈસા નહીં હોતા બધા, મારી પ્રસાદી એક વ્યક્તિ કોઈ કરાવે ને તો પટેલ કોઈ ગરીબની કેપેસિટી બહાર જતું રહેશે. 1000 માણસને જમાડવું હોય તોય, પણ તોય મેં તમારો ભાવ પૂરો કરવા માટે એ તોય એવું કીધું છે ખાલી મુઠ્ઠી ચોખા ઘેરથી લઈને મેલશો ને તો એ 1000 કરોડો બરાબર લઈ લઈશું. મુઠ્ઠી ચોખા નું તો કોઈ એ ના હોય તોય ચાલશે. અને તમારા ઘેર કદાચ ના હોય ને તો હું એવું કહું છું કે મારા ભંડાર ભરેલા છે લઈ જજો, ગોળા ખૂટવા નહીં દઉં માતા. હજુ મારે સેવા છે સમયના અભાવથી થોડી પાછી પડું છું. મારા દીકરાની જે ભાવના છે એ ભાવના એની પૂરી કરવા માટે એના નિમિત્ત બનાવીને માતા સેવા કરું છું. હજુ તો જેવી ભાવના છે જેવી સેવા થશે ને એ તો આવનારા સમયગાળામાં ખબર પડશે. આખી દુનિયા કદાચ મારા સેવાના વખાણ ના કરાવડાવ ગોડા સોલંકી પીઢીની માતા. એ ચોય ના જોયું આવું, ચોય ના જોયું. મોડામાં છે ને ઓગરી નાખીને ઉભા રહી જશે કે આ શું અત્યારે જ વિચાર કરે છે. આ કે ખાલી બકબક કરે લોકો શું વાપરતા હશે કે અલ્યા બેસતો ખરો મારા સત્સંગમાં, તારી માને ભૂલી જઈશ તું. શું ખોટું? બીજી ખાસ વાત, બધા મારા સેવકો 1000 સેવકો છે સાનિધ્ય, નવા એમને આવે એમને ખાસ આ વિડીયો મૂકી દેજો કે ઘેર બેઠેલા ને ખબર પડે. નવા આવતા હોય એમને ખબર નહીં કોણ સેવક છે શું છે. કોઈ પણ સેવક જોડે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં. કોઈ એવું કે હું માડીને ખાસ છું, ખાસ સેવક છું, એમના બાજુમાં રહું છું, એમનો મિત્ર છું, હું ફલાણો છું, હું કાકો છું, હું ભત્રીજો છું, હગા કાઢશે. પણ એની વાતોમાં આવી અને એની જોડે ભાઈબંધી કરી અને એની જે તે માગણી હોય એ ચારે પૂરી નહીં કરવી, એના જાતે ગુનેગાર તમે રહેશો. બોર્ડ બહાર મારેલું છે. કોઈ એવું કે લાવો 10,000 આલજો ને મને સેવા કરાવડાવી દઉં, તમને વાત કરાયેલીશ તો તમે વાત કરવા માટે આપી દેશો આગા પાછા કરી. પણ એ મારો સેવક ચારે નહીં હોય. કોઈક માગણી કરે ને તો આવીને કહેજો. અહીં પટેલ છે જે સ્ટેજ ઉપરના સેવક હોય છે ને એમને ખાસ કહેજો. અને બીજી વાત, કોઈને પૂછવું નહીં દેવગતિનું. મોનતામાં ઊભા હોય ને એને ખબર નહીં હોતી કે તળિયાના દેવના કેટલા વ્યવહાર છે. એક જણા દીવા બતાવી દીધા, 5 દીવા કરજો. કયા દિવસ મેં 5 દીવા બતાવ્યા કોઈને? એટલે દરેકને કહું છું, જો હું જાહેરમાં કોઈનું અગ્રી કરીને કહેતી નહીં, પણ તમને નહીં ખબર પડતી સેવકોને તો કોઈના આડે ધડ તમારા મનની વાત અધૂરું જ્ઞાન કોઈને આલતા નહીં. જો ઘેર કોઈને નુકસાન પડ્યું તેનો જવાબદાર કોઈ સેવક રહેશે. અને સેવક ભાવિકોને ખાસ કહું છું, પૂછપરછ માટે છે ને એક સ્પેશિયલ છે નંબર 2 લખેલા, અને 2 નંબર રહી છે અને અહીંયા સ્ટેજ ઉપર રહ્યો હોય છે. તમારે કોઈ પણ સેવા કરવી હોય ને મનથી, હું તો ક્યારેય નહીં કહેતી કરો,
તમે નહીં કરો તો હું ગમે તો લાવી દઈશ, પણ તમારા મનથી કરવું હોય ને છતાંય તે આડેધડ કોઈના હાથમાં કઈ વસ્તુ આલવી નહીં. મારું અહીંથી ઓછું થશે, મારું ઘટવાનું નહીં, પણ મારા ગુનેગાર તમે બનશો ને લેવા વાળા બનશે, આવું કહું છું. મારા જે બારેજાના જૂના સેવકો છે એ તો ચારે નહીં કરે, તો મારા હાથ નીચે ટ્રેન થયેલા છે, પણ નવા સેવકો ઘણા જોડાયા છે. એટલે ચારે એકદમ કોઈની પર ભરોસો કરવો આ ખાસ. પણ આ બધું ચાલતું જ હોય બધી જગ્યાએ. ડાયરેક્ટ ક્યાં માડી જોડે વાત કરે, માડી એવી સસ્તી નહીં કે તમારા રૂપિયા જોઈને આવી જાય. અજબો રૂપિયા છે ને કોઈ મેન ના પડે. એટલે કોઈ એવી લોભ લાલચ આલી નહીં, અહીં સુધી પહોંચવાની કોશિશ કરતા નહીં. તમારી એ કોશિશ અસમર્થ રહેશે. આવું ખુખાર મેરડી બોલું છું. ભાવ રાખજો, ભાવ. ભાવ હશે ને તો પહેલા રવિવાર આવેલો વ્યક્તિ આગળ બેઠો હશે. ભાવ હશે ને તો પહેલા રવિવાર આવેલો વ્યક્તિ સ્ટેજ ઉપર હશે. ભાવ હશે ને તો પહેલા રવિવાર આવેલો વ્યક્તિ ગમે તે રૂપમાં દર્શન કરાવી દીધા છે. આવું માતા બોલું.